નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ઉપલેટામાં વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તરફથી કિલ્લોલ શાળામાં બાળકો માટે સાયન્સ મેડિકલ લેબ શરૂ કરવામાં આવ્યો। ઉપલેટામાં આજરોજ ઉપલેટા કિલ્લોલ શાળામાં ડોક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તથા વાહ વી આર ઓલ હુમન્સ અમદાવાદ તરફથી કિલ્લોલ શાળા ઉપલેટાને 150 જેટલા કિંમતી અને ઉપયોગી સાધનો સાથેનું સેન્ટર મળ્યું। એના ઉદ્ઘાટન પ્રસંગની પ્રોત્સાહક પળો ઉપલેટાના શિક્ષક, સમાજ સેવા, મહિલા વિકાસ, આરોગ્ય, જનસેવા વગેરે ક્ષેત્રે કાર્યરત અગ્રણી શ્રીની હાજરી અને આશીર્વાદ પણ મળ્યા। કિલર સ્કૂલમાં બાળકો, વાલીઓ, શિક્ષકો સાથે મળીને આનંદ માણ્યો। સાયન્સ લેબમાં રસાયણ વિજ્ઞાન, બૌદ્ધિક શાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રયોગોને લઈને બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓ સમજી અને જાણી શકે તે માટે એક સાયન્સ લેબ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને પોતાની જાતે પ્રવૃત્તિઓ કરવા માટે માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, લોન્ચ તેમજ પેરિસ્કોપ જેવા સાધનો વડે જાતે પ્રવૃત્તિ કરી શકે તે માટે સમજાવવામાં આવ્યા હતા। અમદાવાદથી આવેલા મહેમાનો શ્રી પ્રફુલભાઈ અમીન, શ્રી આનંદભાઈ પટેલ, ખગોળ વૈજ્ઞાનિક ડૉક્ટર શ્રી માસુમભાઈ, શ્રી કરિશ્માબેન, શ્રી નૈસર્ગિક વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તમામ વાલીઓને પ્રાસંગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। નમસ્કાર, મારું નામ છે માસુમ જેઠવા અને હું વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરથી આવું છું। અમે આજે વાહ સંસ્થા સાથે મળીને અહીંયા એક ઉપલેટા ગામમાં લેબ ઊભી કરી છે, જેને આપણે કહીએ છીએ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર। એટલે આ લેબમાં ઘણા બધા સાધનો, ઘણા બધા મોડલ બનાવવા માટેના પ્રયોગો અને બાળક વિજ્ઞાન શીખી શકે એની માટેના ઘણા બધા અમે વસ્તુઓનું સેટઅપ કર્યું છે। તમે વિડીયોમાં જોશો કે આ ઘણા બધા સાધનો આપણે ટેબલ પર રાખેલા છે, જેમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન અને વિજ્ઞાનને લગતા જેટલા બી સહાયક મદદરૂપ થઈ શકે શિક્ષકને, એના બધા આપણે મટીરિયલ અહીંયા આપેલું છે। તો હું બધાને આમંત્રણ આપું છું કે આ અચૂક આવો, આ લેબની વિઝિટ લો અને તમારા બાળકોને આ વિજ્ઞાનનો જે અવસર છે એમાં। મારું નામ કરિશ્મા છે અને હું અને મારી ટીમ નૈસર્ગી અને ડૉક્ટર માસૂમ કરીને જે છે એ આપણે આજે ઉપલેટા આપણે આવ્યા હતા। આપણે વાહ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અહીંયા બનાવ્યું છે અને આપણે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદથી અહીંયા આવ્યા છીએ। તો આપણો મેઇન ઉદ્દેશ્ય એ જ હોય છે કે ગામડામાં જ્યાં બી શાળા છે એને આપણે વિજ્ઞાન અને ગણિત માટે થોડી સારી ફેસિલિટી આપી શકીએ અને એના માટે આપણે 150 જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓ આજે આપી છે। તો તમે એનો લાભ લઈ શકો એવી આપણી વિનંતી છે। તો એમાં ઘણી બધી અલગ અલગ રીતની આપી છે। તો એક એવું સેક્શન છે જેને કહેવાય ટીચિંગ લર્નિંગ મટીરિયલ, એટલે કે જે શિક્ષક હોય એ પોતે એ વસ્તુ કરે અને ક્લાસમાં લઈ જાય અને ત્યાં સમજાવી શકે કે એ શું છે। બીજું હોય છે DIY, એટલે બાળકો માટે હોય છે કે બાળકો જાતે એ પ્રવૃત્તિ કરી શકે અને પોતાના ઘરે લઈ જઈ શકે। ત્રીજું હોય છે પબ્લિકેશન અને અલગ અલગ પુસ્તકો, તો પુસ્તકો હોય, ચાર્ટ હોય જે વાંચીને બાળક સમજી શકે છે। ચોથી વસ્તુ હોય છે અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે તમને આકાશ દર્શન કરવું હોય તો એના માટે તમને ટેલિસ્કોપ લાગે, પછી માઇક્રોસ્કોપ આપીએ છીએ, મોડલ રોકેટરી માટે એક લોન્ચર આપીએ છીએ, પેરિસ્કોપ આપીએ છીએ। એવી રીતના બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આપીએ છીએ, જેનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રવૃત્તિઓને હજુ સારી રીતે આપણે સમજી શકીએ। વીએમસી જર્જરિત બિલ્ડિંગ તોડી હેરિટેજ સિટી સ્ક્વેર બનાવવા માંગે છે। દુકાનો સજ્જડ બંધ રાખી વેપારીઓનો વિરોધ। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાની વાત ચાલી રહી છે। આ બાબતે સ્થાયી સમિતિમાં ચર્ચા બાદ મંજૂરીને લઈને આજે એસોસિએશન દ્વારા જાહેરાત આપવામાં આવી હતી। આ જાહેરાતને લઈ પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ આજે દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો। સાથે આજે મળનારી સંકલનની બેઠક પહેલા વેપારીઓએ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને બેઠકનો દોર શરૂ કર્યો હતો। આજે વર્તમાનપત્રોમાં પદ્માવતી શોપિંગ સેન્ટર એસોસિએશનના નામથી જાહેરાત આપ્યા બાદ વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો। આજે આ જાહેરાત જોતા જ વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા અને વેપારીઓ દુકાન બંધ રાખી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। વેપારીઓનું કહેવું છે કે અમે દુકાનો ખાલી કરવા તૈયાર નથી, અમને પહેલાં વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, બાદમાં દુકાનો અમે ખાલી કરીશું।
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહે જણાવ્યું કે વેપારીઓની રજૂઆત હતી કે જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી અહીંયા જ ધંધો કરવા દો. સિંધી સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે. હેરિટેજનો વારસો જાળવવા તમામની જવાબદારી કોર્પોરેશન કે ભાજપે વર્તમાનપત્રમાં જાહેરાત આપી નથી. વેપારીના લેટર પેડનો ઉપયોગ થાય તો જ વર્તમાનપત્રોમાં જાહેરાત આપે. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં નક્કી થશે કે પદ્માવતી શોપિંગ સેન્ટરનું શું કરવું. વેપારી અને શહેરનું હિત જળવાય એવો નિર્ણય લઈશું. એટલે આજે જે બધા વેપારીઓ આવ્યા છે એમને કંઈક થોડુંક મિસકોમ્યુનિકેશન હતું એટલા માટે આવ્યા છે, બાકી કોઈ વિષય છે નહીં. નહીં, તોડવાની વાત આમ તો 1.25 વર્ષથી વાતચીત ચાલે છે. કોર્પોરેશનની પદ્માવતી શોપિંગ સેન્ટર કોર્પોરેશનના માલિકીની જગ્યા છે. 65-70 વર્ષ જૂનું છે. 10 વર્ષથી સ્ટેબિલિટી રિપોર્ટ દર વર્ષે કોર્પોરેશન કરે છે. જર્જરિત થઈ ગયેલી ઇમારત છે, ગમે ત્યારે પડી ભાંગશે એવું બધા વેપારીઓને પણ ખબર છે અને આખા વડોદરા શહેરને ખબર છે. અને વેપારીઓને કોઈ નુકસાન ના જાય એમની પર્યાયી વ્યવસ્થા થાય આ પ્રકારનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે. એમાં તમામ વેપારીઓ સંમત છે. હેરિટેજ સિટી સ્ક્વેર આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ એમાં કેટલું અડચણરૂપ છે આ બધું? એટલે વાત એવી છે કે ભારત દેશમાં ક્રિએટિવ હેરિટેજ સિટી 6 છે. એના અંદર વડોદરાનો યુનેસ્કોમાં નંબર લાગી શકે છે એટલા માટે કે વડોદરાની જે આગવી ઓળખ છે, વડોદરાનું ફાઇન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ જે છે એ અદ્ભુત છે. અને તે વારસાને આગળ લઈ જવા માટે માનનીય મેયરશ્રીના એટલે એક સબમિશન થવાનું છે યુનેસ્કો ખાતે. અને એના માટે થઈને આ જે હેરિટેજ સ્ક્વેર બનાવવાની જે વાત છે કોર્પોરેશનની, એના કારણે વડોદરામાં હેરિટેજ આખું જે ડેવલપ થઈ રહ્યું છે તેનાથી ટુરિઝમ પણ વધશે. અને વડોદરાનું જે એક સાંસ્કૃતિક વારસો છે, આપણે બધા જ્યારે એવું કહેતા હોય કે ગુજરાતની એક સાંસ્કૃતિક રાજધાની વડોદરા શહેર છે, ત્યારે વડોદરાની જે સાચી ઓળખાણ છે એ ઉજાગર કરવા માટે થઈને તમામ સમાજ ટીમ વડોદરાના સાથે રહીને તમામ વેપારી વર્ગો, એના અંદર પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ પણ આવે છે, બધા જ વેપારી વર્ગો, મીડિયાના મિત્રો, બધા જ રાજકારણીઓ, બધી એનજીઓ સાથે રહીને જ્યારે આ વિચારી રહ્યું છે ત્યારે મને લાગે છે કે ટૂંક સમયમાં આ પ્રકારની ડેવલપમેન્ટ થઈ રહી છે. ન્યાય મંદિરના રિસ્ટોરેશન માટેનું ટેન્ડર પ્લોટ થઈ ગયું છે. લાલકોટનું પણ કદાચ આજકાલમાં થઈ જશે. એક આર્ટિઝન સેન્ટર બની રહ્યું છે. અને આ બધા જ્યારે વિષયો છે ત્યારે સુરસાગરની વચ્ચે સુવર્ણજડી શિવજીની મૂર્તિ આખા વિશ્વમાં ફક્ત અહીંયા જ છે. આપણે શિવરાત્રિના વખતે જોયું કે શિવ પરિવારની જ્યારે યાત્રા નીકળી ત્યારે લાખો લોકો ત્યાં હાજર હતા. અને વડોદરાની જે એક ક્ષમતા છે, વડોદરાની જે તાકાત છે, એની સાંસ્કૃતિક ધરોહર છે, તેને ઉજાગર કરવા માટેની કોર્પોરેશન દ્વારા પહેલ કરવામાં આવી છે. અને તેમાં આખો સમાજ જોડાઈ ગયો છે. અને એના માટે થઈને હું પદ્માવતી શોપિંગ સેન્ટરના પણ તમામ વેપારીઓને બિરદાવું છું. કારણ કે આ વિષય છે એ વડોદરાના સર્વાંગીણ વિકાસનો છે, વડોદરાની એક નવી ઓળખ ઊભી કરવાનો છે. પણ વેપારીઓ કહી રહ્યા છે કે વૈકલ્પિક જગ્યા પહેલા આપો પછી અમે દુકાન ખાલી કરીશું, તો એ એ બાબતે શું કહેશો? એટલે વૈકલ્પિક જગ્યા એક કોર્પોરેશનનો વિષય છે. અને કોર્પોરેશને કોઈ દિવસ એવું નથી કીધું કે અમે તમને જગ્યા નહીં આપીએ. ઠીક છે, એમાં કોર્પોરેશન કહે જ છે અને એ લોકો માને જ છે, એ લોકોને ખબર છે. જાહેરાત ક્યાંથી આવી? એ એમનો વિષય છે ને, અમારો થોડી છે. થેન્ક યુ. કેન્દ્રીય પશુપાલન મંત્રી જયેશ રાદડિયાની મુલાકાતે. કેન્દ્રીય પશુપાલન મંત્રી અને રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા યુવા નેતા જયેશ રાદડિયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે પધારતા તેમનું સ્વાગત કરીને જયેશભાઈના ઘરે બિરાજતા શ્રી ઠાકોરજીના અલૌકિક દર્શન કરી હળવાશની પળોમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજયની શુભકામના આપતા યુવા નેતા જયેશ રાદડિયા.
ડભોઈથી સાઠોદ માર્ગ પર ચાંદોદ, રાજપીપળા અને મહારાષ્ટ્રને જોડતા માર્ગ ઉપર હાલમાં રેલવે લાઇન ઉપર ઓવરબ્રિજ ગત મે 2023માં નિર્માણ થઈ લોકાર્પણ કરવામાં આવ્યો હોય આશરે 26 કરોડના ખર્ચે બનેલા બ્રિજ ઉપર 10 મહિનામાં જ આરસીસી ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા છે. હવે આ સળિયા બ્રિજ પરથી પસાર થતા વાહનો માટે જોખમરૂપ હોય માર્ગ અને મકાન વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ડભોઈ સાઠોદ રેલવે ઓવરબ્રિજ 26 કરોડના ખર્ચે 10 માસ પૂર્વે જ નિર્માણ થયો હોય ને લોકાર્પણ કરવામાં આવ્યું હોય ત્યારે આ બ્રિજ ઉપરથી રોજે રોજ યાત્રાધામ, ચાંદોદ, કરનાળી તેમજ રાજપીપળા અને મહારાષ્ટ્ર જતા વાહનો પસાર થાય છે. કેન્દ્ર સરકારના ફાટક મુક્ત બનાવવા અભિયાન અંતર્ગત આ બ્રિજ બન્યો હતો, પરંતુ બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે. 10 માર્ચ પૂર્વે જ લોકાર્પણ થયેલા બ્રિજની ઉપરની સાઈડ આવેલા આરસીસીમાં મસમોટા ખાડા પડ્યા છે અને સળિયા બહાર દેખાવા લાગ્યા છે. ત્યારે બ્રિજની ગુણવત્તા ચકાસનાર અધિકારીઓ ઉપર અનેક સવાલો ઊભા થાય છે. માત્ર 10 જ માસમાં બ્રિજના સળિયા દેખાતા હોય જેના કારણે રોજબરોજ પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે શું માર્ગ અને મકાન વિભાગમાં આ અંગે કાર્યવાહી કરાશે કે કેમ તે સવાલો ઊભા થયા છે. રાહદારીઓમાં ખાડો પૂરી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. દિલ્હીના આપના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન લોકસભા કેમ્પેન લોન્ચ. હોટલ તારાસન્સ GERE રોડ, કોતરી, વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી રાજનીતિમાં કોઈ કાયમી મિત્રો નથી કે કાયમી દુશ્મન નથી. ગઠબંધનની આ રાજનીતિમાં ભાજપ માહિર છે. મિત્રપક્ષ સામે જાય તો ઠગની ઉપમા કોંગ્રેસને ગાળો આપી સત્તા ઉપર બિરાજેલા કેજરીવાલ હવે કોંગ્રેસ સાથે. ગુજરાતમાં ભરૂચ, ભાવનગરમાં આજે જે અરવિંદ માન વડોદરા પધાર્યા, ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા, આપ પર વિશ્વાસ મૂકવા ગુજરાતની જનતાને અપીલ કરી. केजरीवाल भगवंत माने मीडिया साथे बातचीत करी हती. पंजाब के बेहद लोकप्रिय मुख्यमंत्री भगवंत मान साहब, मंच पे मौजूद ईशुदान भाई, गोपाल भाई, चैतर भाई, उमेश भाई, राजू सोलंकी भाई और यहाँ पे आए हुए हमारे पूरे गुजरात से जगह जगह से आए हुए हमारे गुजरात के आम आदमी पार्टी के सभी नेतागण, सभी कार्यकर्ता, सभी अधिकारीगण, सभी मीडिया के साथी, सबको मेरा नमस्कार, सबको मेरा प्रणाम. दिसंबर 2022 में गुजरात का चुनाव हुआ था, गुजरात विधानसभा का, 1.25 साल पहले आज से. मुझे याद है जब 2 साल पहले हम गुजरात में चुनाव लड़ने के लिए पूरी जोर शोर से आए थे तो सब लोग कहते थे आम आदमी पार्टी का कुछ नहीं होने वाला, यहाँ तो 2 ही पार्टी चलती है. ऐतिहासिक तौर पे इतने सालों से 2 ही पार्टी है, बस तीसरी पार्टी का यहाँ कोई स्कोप नहीं है. और अचानक ये तीसरी पार्टी आई और पहली बार में 14% वोट. गुजरात बीजेपी का गढ़ माना जाता है. वो कहते हैं ना कि शेर की मुंह में हाथ डाल के शेर की मांद के अंदर घुस के 14% वोट हम लेके आए थे. 5 MLA, 14% वोट. तो ये एक तो गलत फहमी हम लोगों ने तोड़ी कि गुजरात में 2 ही पार्टी चलती है, गुजरात के अंदर तीसरी पार्टी भी चलती है. और एक नई पार्टी को, आम आदमी पार्टी को पहली बार चुनाव लड़ रहे थे, इतना प्यार मिला पूरे गुजरात में. टाइम कम था इसलिए बहुत ज़्यादा प्रचार नहीं कर पाए, अपनी बात नहीं रख पाए अच्छे से, कोने कोने में नहीं पहुंच पाए, संसाधनों की कमी है. तो इसीलिए 14% वोट और 5 MLA मुझे लगता है एक बहुत बड़ी आम आदमी पार्टी के लिए जीत थी. जितनी ईमानदारी और शिद्दत के साथ, मेहनत के साथ पूरे देश भर में आम आदमी पार्टी लगी हुई है और काम कर रही है, जनता के लिए काम कर रही है, जनता के मुद्दों के लिए, आपके बच्चों की शिक्षा के लिए, आपके परिवार के इलाज के लिए, आपकी सड़क के लिए, बिजली के लिए, पानी के लिए कोई पार्टी काम नहीं करती. कोई पार्टी. यहाँ पे 156 सीट आई गुजरात में, 156 सीट दी लोगों ने बीजेपी को. और क्या देंगे इससे फालतू, क्या प्यार देंगे लोग. मैं देख रहा हूँ 1.25 साल में एक ढीले भर का काम नहीं किया 156 सीट आने के बाद. उससे थोड़े दिन पहले हमारी पंजाब में सरकार आई है, पंजाब में इतने काम हो रहे हैं, पंजाब के अंदर अभी मान साहब गिना रहे थे. और ये क्या 156 आ गए, अभी भी दूसरी पार्टियों को तोड़ तोड़ के अपने में ला रहे हैं, अभी भी दूसरी पार्टियों के MLA तोड़ तोड़ के ला रहे हैं.
तो ये काम करने, एक ही पार्टी है आज देश के अंदर जो देश के लिए काम कर रही है, भविष्य के लिए काम कर रही है। और मेरा दिल कहता है एक दिन ऐसा जरूर आएगा जब इस देश को भाजपा से मुक्ति आम आदमी पार्टी दिलाएगी। मेरा दिल कहता है एक दिन ऐसा जरूर आएगा जब केंद्र के अंदर आम आदमी पार्टी सरकार बनाएगी। और जब वो दिन आएगा और जब आम आदमी पार्टी का इतिहास लिखा जाएगा और ये देखा जाएगा कि एक छोटा सा नन्हा सा पौधा जो 2012 में शुरू हुआ था, वो बढ़ते 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 राष्ट्र पार्टी कब बनी और किसने बनाई, तो गुजरात का नाम सुनहरी अक्षरों में रखा। गुजरात के लोगों ने बनाई, गुजरात के लोगों ने राष्ट्र पार्टी बनाई और गुजरात के लोगों ने आम आदमी पार्टी को राष्ट्र के ऊपर, मानचित्र के ऊपर खड़ा किया। पिछले दो चुनाव से 2014 और 2019 दो चुनाव से आप 26 की 26 सीट भाजपा को देते आ रहे हो। क्या मिला आपको? भाजपा को 26 की 26 सीट दी। इन 26 लोगों ने आपके लिए कोई काम किया? एक भी काम किया? क्या मिला आप लोगों को? इतनी समस्याएं आई आपकी, इतनी समस्याएं आई, पेपर लीक हुए, इतने पेपर लीक हुए और फिर पेपर लीक हो रहे हैं। एक भी बार एक भी सांसद ने, एक भी एमपी ने संसद में आपकी आवाज उठाई? कितनी बार शराब घोटाले हुए, यहां पे शराब की वजह से कितने लोग मारे गए? एक भी सांसद ने आपकी आवाज, कहां थे वो लोग जब आपके यहां पे शराब घोटाला हो रहा था और शराब की वजह से, नकली शराब की वजह से यहां पे लोग मर रहे थे? कहां थे आपके 26 के 26 सांसद? घर में बैठ के सो रहे थे। कहां थे आपके 26 के 26 सांसद जब आपके बच्चों की परीक्षाएं लीक हो रही थी? कहां थे आपके 26 सांसद? घर में बैठ के सो रहे थे। जब आपके बच्चे बेरोजगार बच्चे सड़क के ऊपर रोजगार के लिए धरने करते हैं, प्रदर्शन करते हैं, पुलिस उनके ऊपर लाठियां चलाती है, कहां आपके 26 सांसद कहां रहते हैं? घर के अंदर सो रहे होते हैं। क्या फायदा ऐसे 26 सांसदों को चुनने का? क्या फायदा ऐसे 26 सांसदों को चुनने का? हमें क्या मिलता है कि ऐसे सांसदों, कहां थे ये लोग? आज मैं गुजरात के लोगों को यही कहने के आया हूं, आप 26 उनके देते हो, इस बार एक बार 2 मेरे दे के देख लो। अभी तक भाजपा का माल ट्राई करके देख लिया, इस बार मेरा माल ट्राई करके देख लो। मेरे 2 जिता के देख लो। मैं आपको बता रहा हूं, जैसे अभी मान साहब कह रहे थे, एक दिन नहीं बीतेगा जब लोकसभा के अंदर गुजरात की आवाज नहीं उठाई जाएगी, आपके मुद्दे उठाए जाएंगे। फिर खबरदार अगर गुजरात के अंदर शराब की, नकली शराब दोबारा अगर बनी तो खबरदार, अगर आपके बच्चे के पेपर लीक हुए तो, अगर आपके बच्चों के गुजरात में पेपर लीक होंगे, पूरे देश के अंदर आपकी आवाज गूंजेगी, पूरे देश को पता चलेगा। अगर यहाँ पे दोबारा नकली शराबी के मोरबी ब्रिज दोबारा अगर टूटेगा, पूरे देश के अंदर उसकी गूंज उठेगी, फिर ये चैन की नींद नहीं सो पाएंगे। एक बार आप हमें ट्राई करके देख लो। अभी मैं देख रहा था, अभी CR पाटिल साहब कोई कहीं किसी गांव में कोई भारतीय जनता पार्टी का कोई कार्यालय का उद्घाटन करने गए थे। उमेश भाई और भरूच से चेत्र भाई बसावा, जो भरूच से अपने लोगों के अधिकारों की रक्षा कर रहे हैं और रक्षा करते करते इनको जेल में और इनके पक्ष का, जिसने रामलीला ग्राउंड में एक छोटा सा सपना देखा कि क्यों ना खुद ही सिस्टम को बदलने के लिए सिस्टम के अंदर जाया जाए, वहां से छोटा सा काफिला शुरू किया। इंडिया केजरीवाल की सोच गुजरात में से निकल के संसद में जाए, ये हमारा नारा है। तो आप सब लोग मेरे सामने बैठे हो, बहुतों को मैं पर्सनली जानता हूँ। कृष्ण बापू जी बैठे हैं, मैं प्रचार के लिए गया था, सोलंकी जी बैठे हैं, सारे मेरे मित्र हैं। तो पूरे मीडिया के सारे मित्र, दिखाना ना दिखाना तो ऊपर वालों का काम है, कम से कम कैमरे तो आ गए ना, इनकी तो हिम्मत है ना, इनके लिए मुबारकबाद है।
तो आज हम यहाँ पर गुजरात वासियों को एक धन्यवाद भी करने आए। गुजरात का नाम इतिहास में लिखा गया है। आज से 10 साल बाद, 20 साल, 50 साल बाद जब ये हिस्ट्री लिखी जाए, गुजरात के चुनाव में आपने 14% वोट दिए, तो आज 1150 पार्टियां, लगभग 1155 पार्टियां देश में रजिस्टर्ड हैं। आम आदमी पार्टी जो है अब टॉप 3-4 में आम आदमी पार्टी का शुमार होता है। उसके लिए आपका धन्यवाद है कि आपने 14% जो मत दिए। फिर हमारे 7 MP राज्यसभा में आए, 7 के 7 पंजाब से, 7 ही हैं पंजाब में, 3 दिल्ली से आए। मध्य प्रदेश में सिगरौली में हमारे मेयर, MCD दिल्ली में हमारी लोकल गवर्नमेंट है, और सबसे ज्यादा फेमस जो है वो चंडीगढ़ का मेयर है। आपने देखा होगा किस तरीके से 36 मत गिनने थे, सिर्फ मात्र 36 में से 8 वोट जो थे वो उसने कैंसिल कर दिए और जबरदस्ती बंदा बैठा दिया कि मेयर बन गया। हम लोग सुप्रीम कोर्ट गए तो कि मेयर हमारा बन गया चंडीगढ़ में, लेकिन इस बात का डर और दुख जरूर है कि 36 में से 8 वोट काट दिए, लगभग 25% वोट इधर उधर कर दिए, खत्म कर दिए विपक्ष के। तो संविधान को बचाने के लिए हम आपके पास आए हैं, क्योंकि अगर संविधान ही नहीं रहेगा, देश ही नहीं रहेगा, तो पार्टियां क्या करेंगी, क्या करना फिर पार्टियों का। इसी सोच के साथ हमने इंडिया गठबंधन में हमने जो है अपने आप को शामिल किया है। और आज भरूच और भावनगर से जो ऑफिशियल, वैसे तो बहुत से पहले से चल रही है, लेकिन ऑफिशियल लॉन्चिंग आज है। हमारी जो प्रचार की कमेटियां बनी हैं, प्रचार करेंगे। मैं बहुत गाँव से लेके पूरा आदिवासी एरिया, तो बहुत ही ज्यादा, आपके एरिया में भी बहुत ज्यादा लोगों ने प्यार दिया, इतना प्यार दिया। और मैं जब प्रचार करता था तो वहां कई जगह तो वो जाते ही नहीं है, सिग्नल ही है नहीं, फोन का सिग्नल नहीं है, कुछ नहीं है। तो लेकिन लोग बहुत ही जज्बाती हैं। उनके 3 ज हैं, जल, जंगल और जमीन, ये तीनों छीने जा रहे हैं। तो उसी चक्कर में चेत्र भाई ने, एक फॉरेस्ट ऑफिस वाले आ गए, फॉरेस्ट वाले एक किसान की जमीन को कब्जा करने लगे, हमारी है। तो इन्होंने जो उनको जुर्माना वाना किया था वो वापस करवा दिया, इनको जेल में डाल दिया, इनकी पत्नी को जेल में डाल दिया, हम जेल में मिलने गए थे। तो मतलब जो थोड़ा बहुत भी किसी के हकों की आवाज, अधिकारों की आवाज उठाएगा, जेल में डाल देते हैं। दिल्ली में साहब को जाके बोला किसी ने, बड़े साहब को, कि जी स्कूल बहुत अच्छे करती है सरकारी दिल्ली में, जो प्राइवेट स्कूल हैं जिनसे हम कमीशन लेते हैं उनमें से निकाल के पेरेंट्स जो हैं वो सरकारी में दाखिला करवा रहे हैं, कुछ करिए सर, हमारा नुकसान हो रहा है। तो साहब ने पूछा किसने किया, जी मनीष सिसोदिया, जेल में डाल दो। फिर किसी ने कहा साहब प्राइवेट हॉस्पिटलों में आता ही नहीं है कोई, इतने अच्छे शानदार स्कूल कर दिए, अस्पताल कर दिए दिल्ली में कि पूरा पैरासीटामोल से लेके 40 लाख 50 लाख तक का इलाज फ्री है। तो बड़े साहब ने कहा किसने किया, सतेंद्र जैन ने, उठा के फेंक दो, जेल में डाल दो। तो साहब ने खुद आंखों से देखा कि राज्यसभा में कौन बोलता है, तो कहे इनको संजय सिंह को उठा के जेल में फेंक दो। फिर किसी ने बता दिया जी अरविंद केजरीवाल जहां भी जाते हैं देश में भाजपा का सुपड़ा साफ हो जाता है, उनकी रैलियां बंद कराओ किसी न किसी तरीके से, इनको ईडी का समन भेज दो। 9 समन आ गए, एक इतनी बड़ी किताब बन गई, किताब बन गई समनों की। और ये नहीं बताते क्यों बुला रहे हैं, समन आ रहे हैं, बस समन आ रहे हैं, क्या करें जी, बड़े साहब का हुक्म है। ये क्या चल रहा है, पार्टी ऐसे, आम आदमी पार्टी खत्म होने वाली नहीं है। आप केजरीवाल को तो गिरफ्तार कर लोगे, उसकी सोच को कहां गिरफ्तार करोगे, कैसे गिरफ्तार करोगे।
जो 10-11 साल में देश में करोड़ों केजरीवाल पैदा हो चुके हैं, उनको कौन सी जेल में डालोगे? ये गलतफहमी में है कि ऐसे हम उनको रोक लेंगे। हम वो पत्ते नहीं जो शाख से टूट कर गिर जाएंगे, हम वो पत्ते नहीं जो शाख से टूट कर गिर जाएंगे। आंधियों को कह दो अपनी औकात में रहें। तो चेत्र भाई वसावा जैसे हमारे, उमेश भाई जैसे हमारे फाइटर हैं, ईशुदान भाई, गोपाल भाई हमारे फाइटर हैं। हम लोग अपने अपने काम, जैसा कि ईशुदान भाई बोल रहे थे, अपने अपने काम छोड़ के आए। इनकम टैक्स के कमिश्नर थे, इनकी पत्नी इनकम टैक्स की कमिश्नर, दोनों मियां बीवी इनकम टैक्स के कमिश्नर। चाहते तो ये भी करोड़ों कमा लेते, हर रोज घर पे लाखों रुपए आ जाते, लेकिन उन नौकरियों को छोड़कर जनता के पक्ष में, जनता के हक में खड़े हुए। क्या जरूरत थी इतनी आलोचना करवाने की? जब ये इनसे हर रोज गालियां सुबह सुबह उठ के केजरीवाल करने लगते हैं। मैं आर्टिस्ट था, बड़ी डॉक्टर चैलेंज से लेके वो कहाँ तक, पंजाबी में तो बहुत पहले से ही 17.5 साल का था, तब से स्टार बन गया। तो क्या जरूरत थी इनसे गालियां खाने की? सुबह सुबह लगते हैं भगवंत मान को गालियां देने लगते हैं। तो सब लोग अपने अपनी जगह सेट थे। अगर ये अच्छे निकलाते ना, हमें क्या जरूरत थी? ये निकम्मे निकले, इसीलिए हमें आना पड़ा। और हम काम की राजनीति करते हैं, हम नाम की राजनीति नहीं करते। 2 साल हो जाएंगे कल, 16 मार्च है कल। 16 मार्च 2022 को शपथ ली थी पंजाब में। और शपथ आमतौर पर कहां होती है? शपथ राजभवन में होती है, जब मुख्यमंत्री अपने निवास पे करवाता है, जब फिर किसी स्टेडियम में होती है। पंजाब की जो शपथ ग्रहण समारोह था वो कहां हुआ था? भगत सिंह के पैतृक गांव में हुआ था। उनकी सोच को, उनकी कुर्बानी को सजदा करने के लिए, नमन करने के लिए हम गए थे। कल भी जाऊंगा, माथा टेकने जाऊंगा वहां पे। अभी भगत सिंह के सपनों की आजादी हमारे पास नहीं पहुंची, वो बड़े बड़े महलों में रह गई। अभी लाल बत्ती वाली कारों में है, लेकिन आम लोगों के घरों तक नहीं पहुंची। उस आजादी को आम लोगों के घरों तक पहुंचने की लड़ाई अरविंद केजरीवाल जी की अगुवाई में हम लड़ रहे हैं। इस झाड़ू से, पहले हम सिर्फ दुकान या मकान साफ करते थे, अब इस झाड़ू से अरविंद केजरीवाल जी की अगुवाई में पूरा हिंदुस्तान साफ किया जाएगा। भाई साहब, 2 साल में 42,992 सरकारी नौकरियां देकर आपके सामने खड़ा हूं। 2 साल में, मात्र 2 साल। और कोई सिफारिश नहीं, एक पैसा, 1 रुपया बता दे कोई कि 1 रुपया लग गया जी हमारा नौकरी लेने में। चाय का कप उसने पी लिया जी किसी ने, या एमएलए ने नौकरी दिलवा दी, सिफारिश लगी। जब 700 नंबर का पेपर है, आपके 680 से आ गए, आप इसलिए नौकरी पर नहीं लग पाए। वो नौकरी आपको इसलिए नहीं मिल पाई कि आपके पास पैसे नहीं थे रिश्वत देने के लिए। जब फिर आपका कोई एमएलए या मंत्री जानकार नहीं था। ऐसा नहीं हो सकता कि 500 नंबर वाले को मिल गई नौकरी, 680 वाला रह गया। ऐसा बिल्कुल, एक घर में से 2-2 नौकरियां भी मिली हैं। दोनों बहन भाई, दोनों ने मेहनत की, दोनों मेरिट में आ गए। घर पे चिट्ठी गई, आ जाओ जी, आ जाओ। कोई बिजली बोर्ड में एसडीओ लग गए, कोई पुलिस में भर्ती हो गए लड़के लड़कियां, कोई एक्साइज में, कोई किसी डिपार्टमेंट में। और आके जब मैं नियुक्ति समारोह करता हूं, रोने लगते हैं। आपने देखा होगा वीडियो, रोने लगते हैं कि ये हमने सोचा नहीं था। हम तो कनाडा जाने के लिए कागज तैयार कर रहे थे, पिताजी ने कर्जा ले लिया कनाडा जाने का। अभी कागज तैयार कर रहे थे कि अचानक से फोन आ गया सरकार की तरफ से कि ये आपका नंबर उस नौकरी के लिस्ट में आ गए, आप आ जाओ। जाना, विदेश जाना कैंसिल, यहीं रहेंगे। 829 आम आदमी क्लिनिक पंजाब में। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।